રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ સર ભગવતસિંહ કન્યા શાળા બાપુના બાવલા ચોક ખાતે યોજવામાં આવ્યો હતો। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ સર ભગવતસિંહ કન્યા શાળા બાપુના બાવલા ચોક ખાતે યોજવામાં આવ્યો। રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું સમક્ષ બને તે માટેના ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવાના સેવા સેતુ 9મો તબક્કાના અભિયાન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા તરફથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં આધાર કાર્ડ, સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન, રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, નામ કમી કરવું, કુંવરબાઈનું મામેરું, સહાય યોજના, ફ્રીશિપ કાર્ડ, શાળા કોલેજ પ્રવેશ દરમિયાન કસ્તુરબા પોષણ સહાય યોજના, PMJમાં કરવી અરજી, દિવ્યાંગતા પ્રમાણપત્ર, મેડિકલ ઓફિસર દ્વારા ઉંમરનો દાખલો, હેલ્થ વેલનેસ કાર્ડ, ડાયાબિટીસ અને BPAની ચકાસણી, ઘરેલું નવા વીજ જોડાણ માટેની અરજીઓ, આધાર કાર્ડનો બેંક એકાઉન્ટ સાથે જોડાણ, મોબાઈલ નંબર બેંક એકાઉન્ટનું જોડાણ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના ઓનલાઈન અરજી, ડોક્ટર આંબેડકર આવાસ યોજના તેમજ ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક કૃષિ પેદાશોનું પ્રદર્શન યોજવા સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી। આ સેવા સેતુ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો લાભ લેવા પહોંચ્યા હતા। આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયા, મયુરભાઈ સુવા, કિરીટભાઈ પાદરિયા, મંજુબેન માકડિયા, વિક્રમસિંહ સોલંકી, પ્રફુલભાઈ સુવા, રઘુભા સહિતના રાજકીય સામાજિક અગ્રણી હાજર હતા। આજરોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા સરકારશ્રીની સૂચના મુજબ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આજના સેવા સેતુ કાર્યક્રમમાં ઉપલેટા ધોરાજી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રી, શહેર સંગઠનના હોદ્દેદારો, પાલિકા પૂર્વ પ્રમુખશ્રીઓ, તમામ સદસ્યશ્રીઓ, ઉપલેટા નગરપાલિકા સ્ટાફગણ અને અન્ય સરકારશ્રીની કચેરીમાંથી પધારેલ તમામ સ્ટાફગણ અને અધિકારીશ્રીની હાજરીમાં 10 વાગ્યે આ સેવા સેતુ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય સાથે ખુલ્લો મૂકવામાં આવેલો છે અને સરકારશ્રીની વ્યક્તિગત લક્ષી 56 પ્રકારની યોજનાઓ, સેવાઓનો તાત્કાલિક એક જ સ્થળે લાભાર્થી લાભ લઈ શકે તે માટે તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવેલો છે। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ઉપલેટા।